નમસ્કાર એવરીવન, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર। તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું ડિજિટલ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું। હવે ડિજિટલ ગુજરાત એવી પોર્ટલ છે જેમાં તમે આવકનો દાખલો, જાતિનો દાખલો અને રેશન કાર્ડને લગતી ઘણી બધી સેવાઓ છે તમે ઘરે બેઠા તમે પ્રોસેસ કરી શકો છો। અને તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છે એ તમામ સર્વિસ તમે ઘરે બેઠાથી જ ઓનલાઈન અપ્લાય કરી શકો છો તમારા મોબાઈલથી। તો તેની આપણે રજિસ્ટ્રેશનની પ્રોસેસ જોઈ લઈએ। તો સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝર ઉપર કરી લેવાનું છે અને તમે જો અન્ય કોઈ બ્રાઉઝર ઓપન કરતા હોય તો તમારે તે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સર્ચ બારમાં જઈને તમારે ડિજિટલ ગુજરાત એવું ટાઈપ કરી લેવાનું છે। તો જેવું તમે ટાઈપ કરશો તો તમને પહેલી જ લિંક જોવા મળશે ડિજિટલ ગુજરાત। ત્યારબાદ તમે મોબાઈલથી એપ્લાય કરતા હોય તો તમારે ડેસ્કટોપ સાઇટ છે તે કરી લેવાની છે, જેથી કરીને તમને ઝૂમિંગના જે વ્યૂઓ છે તેમાં તમને પ્રોબ્લેમ ના આવી શકે। ત્યારબાદ તમારી જે પહેલી લિંક છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા એક ઇન્ટરફેસ જોવા મળે છે કે જે તમે આવકનો દાખલો છે એ આગળના ટેરવે મેળવી શકો છો, એટલે તમે આ તમામ પ્રોસેસ ઘરે બેઠા કરી શકો છો। તો આ એક એડવર્ટાઇઝમેન્ટ છે। ત્યારબાદ તમને અહીંયા લોગિનનો ઇન્ટરફેસ જોવા માટે તમારે 3 ડોટ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને અહીંયા લોગિન એન્ડ રજિસ્ટરનો જે ઓપ્શન દેખાય છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તો જેવું તમે ક્લિક કરશો તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે। એક સ્કૂલ લોગિન છે, એક ઓફિસ લોગિન છે અને સિટીઝન લોગિન છે। સ્કૂલ લોગિન જે સ્કોલરશિપ માટે છે, ઓફિસ લોગિન એ વેબસાઇટ ઓથોરિટી સત્તા આપેલી હોય એમના માટે છે। તો તમારે સિટીઝન લોગિન પર ક્લિક કરી લેવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો આ પ્રકારનો તમને ઇન્ટરફેસ જોવા મળી જશે। તો તમે પહેલેથી જ જો લોગિન હોય તો તમારે અહીંયા જે સાઈડમાં દેખાય છે ત્યાં તમારે યુઝર આઈડી અને પાસવર્ડ નાખી તમારે લોગિન કરી લેવાનું છે। અન્યથા જો તમે નવા યુઝર હોય તો ઉપરના કોર્નર પર ન્યૂ રજિસ્ટ્રેશનનો એક ઓપ્શન દેખાય છે, તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે। તો તમારે ન્યૂ રજિસ્ટર પર જેવું ક્લિક કરશો તો તમને આગળનો જે ઇન્ટરફેસ જે દેખાય છે એ પ્રકારનો તમને જોવા મળશે। તો તમારે અહીંયા સિમ્પલી તમારો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી અહીંયા એન્ટર કરી લેવાનું છે। નીચે એક પાસવર્ડ બનાવી લેવાનો છે। તો જે નીચે જે પ્રમાણે દેખાય એ પ્રમાણે તમારે એક્ઝામ્પલ મેં આપ્યું છે એ પ્રમાણે તમારે પાસવર્ડ બનાવી લેવાનો છે। ત્યારબાદ તમને જે કેપ્ચા સામે દેખાય છે એ કેપ્ચા કોડ સામે ફિલ કરી લેવાનું છે। ફિલ કરી અને તમે સેવ કરશો તો તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી જશે। એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનું છે। તો જેવો તમે ઓટીપી એન્ટર કરશો તો તમારો જે ઈમેલ આઈડીનો જે પાસવર્ડ છે એ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને પર શેર થઈ જશે। તો અહીંયાથી તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરી અને યુઝર આઈડી નાખી લેવાનું છે લોગિન કરવા માટે। તો અહીંયાથી હું મોબાઈલ નંબર સિલેક્ટ કરીશ અને જે તે યુઝર આઈડી છે એ મારો મોબાઈલ નંબર જ રહેશે। ત્યારબાદ જે તે તમે પાસવર્ડ આગળ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા એન્ટર કરી લેવાનો છે। પાસવર્ડ એન્ટર કર્યા પછી તમારે જે સાઈડમાં દેખાય છે તે સેમ કેપ્ચા કોડ ફિલ કરી અને લોગિન કરી લેવાનું છે। જેવું તમે લોગિન કરશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો તમારે ત્યાં એક ઓટીપી તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે। તો તમારે તે ઓટીપી છે અહીંયા એન્ટર કરી લેવાનું છે। એન્ટર કરીને જેવું તમે સબમિટ કરશો તો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું બાબત એ છે કે તમારે પ્રોફાઇલ અપડેટ કરવાની છે। પ્રોફાઇલ અપડેટ કરવામાં તમને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે આધારથી જે અપડેટ છે તે ઓટીપી દ્વારા એક પ્રોસેસથી થાય છે। તો તમારા પ્રોફાઇલના આઇકન પર ક્લિક કરી તમારા પ્રોફાઇલ પર આવી જવાનું છે। તો જેવું તમે આવશો તો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે અહીંયા જે યલો કલરમાં જે લાઈન દેખાય છે તેના પર ક્લિક કરી લેવાનું છે। ટર્મ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી અને આગળ પ્રોસેસ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે જે આધાર કાર્ડ નંબર છે અહીંયા એન્ટર કરી લેવાનું છે। એન્ટર કર્યા પછી જે તે મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના પર એક ઓટીપી જશે। ઓટીપી ગયા પછી તમારે સબમિટ કરી લેવાનો છે। ત્યારબાદ તમારી જે પ્રોફાઇલ છે આધાર બેઝ અહીંયા એક તમારી પ્રોફાઇલ શો થઈ જશે। તમારા ફોટો પણ અહીંયા શો થઈ જશે। ત્યારબાદ તમારું જે અહીંયા ડિટેલ છે ઓટોમેટિકલી આવી જશે। તમારું નામ પણ અહીંયા સિલેક્ટ કરવાનું હોય છે। તો તમારે તમારું ફર્સ્ટ નામ પહેલું સિલેક્ટ કરવાનું હોય છે। ત્યારબાદ તમારે તમારું સેકન્ડ નેમ એટલે કે મિડલ નેમ, લાસ્ટ નેમ તો અહીંયા તમે મેન્યુઅલ ટાઈપ નહીં કરી શકો। તમારે અહીંયાથી જે તે આધાર બેઝ ડિટેલ આવી હોય તેના આધારે સિલેક્ટ કરી અને તમે આગળની ડિટેલ છે એ ફિલ કરી શકશો।
તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તે તમારું આધાર કાર્ડ છે એ પ્રમાણે ડિટેલ આવશે એ પ્રમાણે તમારે ફિલ કરવાની રહેશે. તો તમારે તે ડિટેલ ફિલ કરી અને આગળ વધવાનું છે. ત્યારબાદ તમારું જે ફાધર અથવા તમારા હસબન્ડનું નામ હોય મેન્યુઅલી ટાઈપ કરવાનું રહેશે ઇંગ્લિશ અને ગુજરાતીમાં. અને ત્યારબાદ તમારે તમારી માતા એટલે કે મધરનું નામ ઇંગ્લિશ અને ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે. ત્યારબાદ તમારું જે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને જે તે તમારું કેપ્ચા કોડ છે નીચે ફિલ કરી લેવાનો છે. જેવું તમે સેવ કરશો તો તમારે આગળનો ઇન્ટરફેસ જોવા મળશે અને તમારા ડેટા છે એ સેવ થઈ જશે. ત્યારબાદ તમારું એડ્રેસનો અહીંયા ઓપ્શન જોવા મળશે. તો એડ્રેસમાં જે બીજા નંબરનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે, કેમ કે તે તમે મેન્યુઅલી ફિલ કરવા કરતાં તમે ઓટોમેટિક બીજા ઓપ્શન પર ક્લિક કરશો તો તે જે પ્રમાણે તમારું આધાર કાર્ડમાં એડ્રેસ છે એ પ્રમાણે તમને અહીંયા જોવા મળી જશે અને તમારું ઓટોમેટિકલી આધાર બેઝ તમારું એડ્રેસ અહીંયા ફિલ થઈને આવી જશે. જો પરમેનન્ટ એડ્રેસમાં જો સેમ હોય તો તમારે ક્લિક કરી અને એ એડ્રેસ તમારે ફિલ કરી લેવાનું છે. અને તમારે તાલુકો, જિલ્લો અને તમારું જે તે વિલેજ છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સેવ કરી લેવાનું છે. તો જેવું તમે સેવ કરશો તમને તમારો ડેટા છે એ સેવ થઈ જશે. અને લાસ્ટમાં છે તો તમારું જે રેશન કાર્ડ નંબર છે તે તમારે એન્ટર કરવાનો છે. એન્ટર કરી તમે સબમિટ કરશો તો જે રેશન કાર્ડના ડેટા છે ઓટોમેટિકલી આવી જશે અને જેટલા બી મેમ્બર હશે તેમનું અહીંયા લિસ્ટ આવી જશે. તો જે તે મેમ્બર તમે સિલેક્ટ કરતા જેની પ્રોફાઇલ બનાવતો તે સિલેક્ટ કરી અને પ્રોસીડ કરી લેવાનું છે. તો જે તે તમે મેમ્બરની સિલેક્ટ કર્યું હોય તેનું નામ અને પૂરેપૂરી ડિટેલ અહીંયા આવી જશે. ત્યારબાદ તમારે અહીંયા આગળ વધવાનું છે. આગળ વધવા માટે તમારે ફરીથી તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. જે તે તમે જેની પ્રોફાઇલ બનાવી હોય તેમનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો છે અને તમારે ઓટીપી મોકલી દેવાનો છે. ઓટીપી મોકલ્યા પછી જે તે ઓટીપી તમને અહીંયા રિસીવ થશે અને તે ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે. ઓટીપી એન્ટર કરી તમે જેવું સબમિટ કરશો તો જે તે તમારી ડિજિટલ ગુજરાતમાં પ્રોફાઇલ છે એ સક્સેસફુલી બની જશે અને તમને જે તે તમે ડેટા ફિલ કર્યા છે તે તમારે ઓટોમેટિકલી સેવ થઈ જશે. તો હવે તમારી સક્સેસફુલી તમારી પ્રોફાઇલ છે એ ક્રિએટ થઈ ચૂકી છે. હવે તમે ડિજિટલ ગુજરાતની તમામ સેવાઓનો લાભ લઈ શકો છો. તો તમારે એના પર ડેસ્કટોપ સાઇડ કરી અને તમારા ડેશબોર્ડ પર આવી જવાનું છે અને અહીંયા તમારી સુગમ સર્વિસ છે તેના પર ક્લિક કરી લેવાનું છે. તો તમને અહીંયા તમામ પ્રકારની સર્વિસ છે અહીંયા જોવા મળી જવાની છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આની તમે અરજી કેવી રીતે કરવી, કેવી રીતે પ્રોસેસ કરવાની તે જોવાના છીએ. તો તમે નવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને તમને આવનાર વિડીયો સૌથી પહેલાં મળી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.